હવે જોઈએ કેપેસિટરોનું સમાંતર જોડાણ. હવે જુઓ, ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપેસિટરોને જોડવામાં આવે કે જેથી બંને કેપેસિટર જે અહીંયા જોડ્યા છે તે બંને વચ્ચે સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડતો હોય તો આ પ્રમાણેનું જે જોડાણ છે કેપેસિટરોનું તેને કેપેસિટરોનું સમાંતર જોડાણ કહેવામાં આવે છે. બરોબર? તો આ સ્થિતિમાં બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન છે. બંને કેપેસિટરનું કેપેસિટન્સ જુદું જુદું છે. તો બંને કેપેસિટર ઉપર પ્રસ્થાપિત વિદ્યુત ભાર Q1 Q2 એ જુદો જુદો હશે. બરોબર છે? તો બેટરી વડે આપવામાં આવતો કુલ વિદ્યુત ભારનો જથ્થો આપણે Q બરાબર Q1 પ્લસ Q2 લખી શકીએ. તો હવે Q1 બરાબર C1V અને Q2 બરાબર C2V છે. તો એ મૂલ્યો આપણે ગોઠવી દઈએ તો Q બરાબર C1V પ્લસ C2V. હવે જો આ જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે C લઈએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો V જ રહેવાનો છે. તો જમા કુલ વિદ્યુત ભારનો જથ્થો Q બરાબર CV પણ લખી શકીએ. તો હવે આપણે આ બંને ઉપરથી લખી શકીએ કે બંને બાજુથી જો V કેન્સલ કરીએ તો સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર C1 પ્લસ C2. હવે જો આપણે n કેપેસિટરોનું આવું સમાંતર જોડાણ લઈએ તો અહીંયા બધા જ n કેપેસિટરોની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન રહેશે V. અને આ બધા જ કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર જે છે એ જુદો જુદો આવશે. Q1 Q2 Q3 અપ ટુ Qn. તો બેટરી વડે આ જે સમાંતર જોડાણ છે તેને આપવામાં આવતો વિદ્યુત ભારનો કુલ જથ્થો Q બરાબર Q1 પ્લસ Q2 પ્લસ Q3 અપ ટુ Qn થશે. હવે Q બરાબર પાછું આપણે CV લખીએ છીએ તો હવે અહીં લખી શકીએ C1V પ્લસ C2V અપ ટુ CNV. હવે જો સમતુલ્ય કેપેસિટન્સ આપણે C લઈએ તો વિદ્યુત ભારનો કુલ જથ્થો Q બરાબર CV લખાય. તો C બરાબર C1 પ્લસ C2 પ્લસ C3 અપ ટુ Cn થશે. તો હવે આ જે આપણને વ્યાપક સૂત્ર મળ્યું કેપેસિટરોના સમાંતર જોડાણ માટેનું, તો એના માટે આપણે કહી શકીએ કે જો અહીંયા સરવાળો થાય છે એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ અથવા તો પરિણામી કેપેસિટન્સ એ સમાંતર જોડાણમાં જોડવામાં આવેલા બધા જ કેપેસિટરોમાંના સૌથી વધારે કેપેસિટન્સ ધરાવતા મૂલ્ય કરતા પણ વધારે હોય છે, કારણ કે સરવાળો થાય છે. બરોબર છે? હવે બીજું, ધારો કે આ બધા જ એક સમાન મૂલ્યના છે C ડેશ, તો C બરાબર C ડેશ પ્લસ C ડેશ પ્લસ C ડેશ પ્લસ C ડેશ તેવું n વખત લખાય. તો એવા કેસમાં તમે C બરાબર લખી શકો C ડેશ ઇન્ટુ n. બરોબર છે? તો આ રીતે આપણે સમાંતર જોડાણનું વ્યાપક સૂત્ર તૈયાર કરી શકીએ. ક્લિયર મિત્રો?